હા ઓહો પણ ભલ આદમી છોકરો છો મને છોકરો પહેણાયા છે શો મને આરા કાઢે છે કયો હા ભાઈ એ ઘણી શીખો મને આલું છું પણ હું ફટાક લઈને હું બોલા છે એટલે મારે બોલ્યા જેવું રહેતું નહીં અને ચાલ લાફા મેલું પણ યાર મારા બાપની ઉંમર ના શો ભાઈ યાર ભલ આદમી કયો ના ના યાર મારાથી એમ હેડાતું નહીં અને મને હું હા સરસ ભલ આદમી મને મારો ફોન પાકી ગયો હશે યાર આમ ના ના તમે ઘેર ના આવો એ તો હું મારા સમય કાઢીને તમારા ઘેર આવો ભલા આદમી તમે મારા ઘેર આવશો ને તો છોકરો નહીં કદાચ લાપોટ ઝાપોટ કરે તો શું લાગે ભલા આદમી કયો વિચિત્ર છે છોકરો અહીંયા એ તો બે દાડા છે હું રાગ આવો હો એ તરમાં ઓટો મારવા આવું કા એટલે આવો છોકરો યાર ખરાબ છે પણ આવ્યો યાર હું હજુ કોઈ બાકી રહી જતું હોય તો કહી દો કરો વાત કરો કોઈ નહીં કીધું ના હજી કેવો જ કહી દે ફોનમાં કોની વાતો કરતા હતા વિચિત્ર છે ને ખરાબ છે ને તારા વિશે તમને હું ગોધા ગાલે છે મી તારા વિશે છોકરા હું કશું નહીં બોલ્યો હાલ કોની વાતો કરતા હતા એ તો ભગતભાઈ હતા ગોમમાં ભગતભાઈ હતા તો હું થઈ તો બખારા કરો કે ડીબા લોબા કઈ નાખ્યો સપના તો બખારા કરો છોકરા હતા ફોનમાં વાતો કરી છે કે મારો છોકરો આમ છે ને મારો છોકરો ટેકનો છે ને મારો છોકરો પૂંછડો પણ તમે શાંતિ ખાઈને ઊંઘી રહેતા હો તો આખા ગામની ઓલે પંચાયત કરો ઊંઘો શાંતિથી ખાઈ પીને શાંતિથી બારી હું લગી રહ્યા નહીં નહીં ખાવા નહીં હાલ્યો મને છોકરા તમે પસારી નાખો છો તમારા માટે હું નહીં કર્યું હું પણ ઓછા નાટક કરતા હતા તમે હવ કરે છે તમે નવાઈના નહીં કરતા તા છોકરો લે હવ કરે છે આખો આ તમે હું દોણી બોધી થઈને કહેજો એટલે તમારા માટે હું બસ કા બાંધી દીધા મને આવું ઘર બનાવ્યું રૂપારું જમીન જેટલી છે ને તમે મને આવા લતગાળો આખા ગામને ના કહેવાનું હોય ફોનમાં વાતો કરતા હતા મારો છોકરો કેવો આમ છે ને મારો છોકરો ખરાબ છે ને લે હેડજો મારું સોના મને ઊંઘી રહેજો તમે હેડામાં મોડું થઈ જવાનું તો દુકાન બંધ કરી તો હાડી વાળો લે હેડજો મોન હાડી લેવા દઉં છું હાથે પછી ખટકા બંધ પાછો અને હું કોઈ નાટક કરો ને તો પછી મારાથી કોઈ ભૂંડો નહીં લે હેડા મોડ થઈ ના વાદે ચડ્યા વગર તમે વેરાસર તો પાછો જ પછી મારા એટલે હું 6 વાગે આરતી ઉતારવાની થાય મારા પાસે ખાવા ગંઠડી લેતા હું ઠંડુ થઈ જાય મને પછી હું દોપરું શરીર કથરા હા મગે પડ્યું જમું આમ છે હવ પડે છે મોઢું તો ઉંમર થાય એટલે હવું પડે આવા કોઈ જો નાટક કરીને જો ફોન કરી કંઈ નાટક કરો તો મારાથી ભૂંડો નહીં પછી બાપ કહેતા પછી મને આડું આવશે સીધું હું આવું છું અને ઘર બન ઘોર રાખજો પાછો મેં કૂતરો બૂતરો આખો પાછો ના થાય સોડિયો તૂટી જાય પછી ચાલુ કર્યું છે બસ ફોનમાં વાતો કરીને આમ કંઈ નાખું તેમ કંઈ નાખું ઘર ખુલ્લું છે એ હા ઈ હા નહીં ઘર ખુલ્લું છે વાખું પણ જોક બખાડા કર્યા વગર બસ એ થોડો આખો દાડો ઝાલ્યો સાથે બસ એ કે એટલે છોકરા મને વધારે બોલાતું નહીં મને હા સરસ હું શું બોલવું છે? બોલાવડાવો શું બોલવું છે તમારે મહેમાને ગાય થઈને બસ 2 ટેપો પાડી દેવા છે ટેપો જ પાડતા આવડે છે બીજું કોઈ આવડે છે હું આવું છું પેલી હાલો લઈને છોકરા માટે રૂપારું ઘર તોણી બધ્યું જેટલી મજૂરી કરીને છોકરો મને છે ઓગળ્યો મોઢા ઉપર અડાડી દે એટલે મને સેવું થાય કયો અને સીધો મેલવા આવે છે મને રે ભગવાન અમે લઈ લે હોય કન કોઈ લઈ લે હોય જીવા જેવું નહીં ભગવાન આ તો પેલા કરમના બધું નરસ રે બહુ ઘણું કાઠું છે છોકરો એ મળ્યો છે
પૈણાયો એને પૈણાયો પણ બાયરી આવી બાયરી ઓર થઈ ગયા બાયરી ઓનું હબરવા મંડી એના બાયરીનું હબર ભાની હોજ લેતા નહીં રાતી કીધું લે કે મને થોડી ગરમ કરીને દૂધ હાલ પણ ના આલ્યું વેરાસર તો ખાટલામાં ઊંઘી ગયો પણ મને ખાટલો ના પથારી આલે મારે એટલી રપત મારે 2 છોકરા હોય તો મારા આટલું બધું મારે હોભળવું ના પડે આ એક ના એક છોકરો છે એટલે મારે કેટલું હોભળવું પડે કેટલી રપત જમીન ને મિલકત બધું શું કરવાનું આવશે એટલે પાહુ અમરાઈના નોમનું ટેકર ચાલુ કરશે તો મને હા સરસ ને જબ્બર બોલી નાખે છે આ મારા આખા ગોમ કરતી એક નંબર વરિયારી હતી આખા ગોમમાં વસ્તુ જોવન તો આમ હુની નજર લાગે એવી 5 વીઘોમાં વરિયારી હતી અને મારો બેટો શિખર કાળીઓમાં ચોથી આવી ગયો ને તે મારતો વરિયારીમાં બધો કાળીઓ બધી વરિયારી શાપ બગડી જાય શું કરું કયો કેટલી દવા છોટી નહીં હોય તો 4-5 જાતની દવા લાવી છોટી પણ કોઈ ફેર ના પડ્યો પણ શું કરે કયો આ વળી રહી જતું હતું પાછું 2 દાડા શેરી માવઠું થઈ ગયું એમાં અડધી વરિયાળી મારતો માવઠામાં જ કાળી થઈ જાય બધી શાપ બગડી જાય શું કરવાનું આમાં ભગવાન જે હાલે ખરું થાય આ ખેડૂતોના હાથમાં તો એટલું છે ભગવાન હાલે એટલું લેવાનું મોર ખાય ચોર ખાય વધારે પછી ખેડૂતોના હાથમાં આવો મજૂરી કરી જાય આવો ચંદુભાઈ આવો હું બક કરો છો પૈસા ભાઈ એટલે આ જો આ અમારે તો યાર એક તો આ વરિયાળીમાં નવરો કાર્યો આવી ગયો તે બધું શા બગડી ગયું શું કરે કયો તો તમારે એકલો ને ક્યાં આવ્યો છે બધા કાર્યો આવ્યો છે બધા આવ્યો પણ મારે તો એક તો પાછી આટલી થોડી થઈ છે એમાં પાછું આ માવઠો થયો વચમાં તે પાછો ઓઇલ લાવવાનો પાછા ગરમો લઈ જવાનો એ મારા કાળી મેચ થઈ જઈ છે આ જોજો આ જો આ દોણો જોજો આ બરોબર આમાં પાક્યો તો તોય હારી છે એમ કે મારે તો હાકડીઓ ને બાકડી બધું દોણોય નહીં મોય પણ આ બરોબર દોણો પાચ્યો તાણ. શું કરવાનું કુદરત ને તો કોણ પોકવાનું છે તાણ. આ માવઠો ને તારે તો હા મારી વાતો બ્રો તમારે આપવું છે ચોકડ પેલા તખાબાની તખા બનાવી કે હા આવા બાજુ તખાબાની શું થયું તમને ખબર જ નહીં ના આ 2 દારો એ હા ચરસ હતી તખાને હા ચણા તાણ ના હોય અને ઈવન તો પેલો છોકરો એ કેવો છે કાઢ નાખેલો તાણ ઈવન તો કોઈ ખબર એ લેતું નહીં આપણે ડોહા હતા કેવા ભેગા આપણે હતા વાત સાચી ચંદુભાઈ પણ હું એ હમણાં જો કે કોમમાં કોઈ જ્યો નતો તે નાવો તો લેડો હું એ ઓટો મારવા આવું હંગાતી વળી ખબર તો લઈ આવીએ તાણ. બાપડા આ તો જિંદગીનો ભરોસો નહીં આ તો ભર શિયાળે યાર માવઠો થોઈશું ભગવાન માવઠો કરે છે તો પછી આપણે જતા આવીએ ત્યાં ખા ભાઈ નહીં બાપડાનું ઉંમર થઈ ગઈ એમાં નહીં જતા રહ્યા તો એમ ના કોઈ આયા નતા અહીં એવું થાય લેડો હું એ હંગાતી આવું કોમ તો આખી જિંદગી કરવા હા મેલો કે હાલ છે આ જોઈએ આ બધું બદમના રહે તો બધું પોલી લેજો ચાલો આ પેલું બોટું થોડું ઘેર મેળ દો હા લે અલે હોબળો છો હા આ બાપો ખેતરમાં જ્યાં છું તે ખાવાનું બનાવું બને કે જે અંદર હોય બને બાપો તો ખાઈ લે તાંતી ના આમ તો એમ ભાવે એ બનાવ કો તો ભાવે તા બાપાને જે ભાવે એ કદે બાય બાબા વાલનનું ભાવે નહીં વન હવો બા હાથે તો બહુ બા સાક બાપા તો જબ્બો ખાય બાપા તો વાલન પણ તમે ઘેર રોશન કશું કરતા જ નહીં આ તો હું ન કરતો તમે કામ કરું છું બધું કામ કરું છું તે આજે તો ચો જાઓ પણ આજે મને થોડો તાવ આવે તો એટલે ઘેર છું હાલ તાર રોજ તો કરું છું કામ હારે તો તને હા બનાવો જલ્દી બનાવજો બાપા બાપા છે બરાબર નો 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 લડો પછી ભાઈ ફટાફટ ડોમરા લ્યો આ ટોકું મેલો અને બાપા ઘેર આયા હતા વેલા એટલે આ વહેલા ઘેર તો નતું આવવું તો પણ કોમ પડી ગયું આ ચંદુભાઈ આયા હતા તે આપણે પેલા તકોભાઈ નહીં તે ઓવા તો હોબા એ રહ્યા બીમાર પડ્યા થોડા ચમ હું થયું તા ખબર શી ખબર હા ચડ્યું છે તે કીધું ના હોય તો ખબર લેતા આવીએ કે હા તો કોઈ નહીં જી આવો તે ખબર નહીં હા તાણ પછી નહીં ના તો કોઈ હા ના થાય તો પછી એમ થાય કે જો કાયમના ભાઈ બનો હતા ને પાછા આયા ને ઓય. એવું થાય એટલે અમે ખબર લઈને આવીએ હો અને વધ્યું લઈ લે બાપા અમે આવીએ ને ના તમારા પણ જરૂર નહીં થાય તો વાંધો નહીં ચિંતા નહીં થાય તો રોય તો હું જઉં એટલે આવી ગયું પછી એવું હશે તો આવજો તે તો આવો પછી 2 દાડા છે એવું લાગે તો એ 2 જણો જતા આવજો હું રાઉન્ડ મારી જી રાતે જી આવો રાતે જતા આવજો બે વધ્યું તે
ના તમે જતા હું રોજ ના કેટલી કરા હાર તે એટલી કરતે રોધીન ખો ના, હવે ચંદુભાઈ બે જણા બાર આવીએ હા હો હારો લેડો લઈને આવતા રહીએ હમણાં હાલ હા તું ખા મે હો તો હશે મને ઓછું ભરાય છે નાને કલાકથી જો છે લ્યા વૈનાકાર એટલે હાલનો રવા દે કે લ્યા બાયડીને મને મારા શરીર હાજર હતું ને એનું લેવા લોહી પીવો છો લ્યા મારે જે થાય સેવા કરવા મારા ફોન પાકી ગયો છે મને 20 મિનિટથી કોઈ દુખાવો ઉપડ્યો છે છાતીમાં પણ આને લગી રે શું દેખાતો નહીં મારી કોઈ હોજ કામ મારા આવતાનું જે સ્વભાવ જમીનની વાટ જોઈ રહ્યો મારા રાતી ગોળીઓ હતી એ ફટી જઈ ખબર ના પડે કે ટેમ ભાની દવા લાવી દી એટલે હા સરસ મારા સાથીમાં ધક ધક થાય છે દુખાવું પડે છે અને મને આવા તો પછી મારા વાટ જોઈને બેહરું પડશે થોડું ખાવાનું લગીને મને ભૂસે પેટ વધારે દુખાવું પડે મને બે હાથું નહીં ને પગે વાવાનું મને દુખ ખબર તો લેવા જવું પડે કા અરે આ તખાપ લાલ્યા એ લાલ્યા અલા લાલ્યા લાલે યા તારી તકાબેન હું થયું તકાબેન લાલ્યા એ લાલ્યા હું થયું તકાબેન હા હું થયું લાલ્યા અલ્યા લાલ્યો છો હાલ્યા ચંદુ હું ચંદુ છું એ લાલ્યા આ પછી ભાઈ આયા છો અલ્યા લાલ્યા આ તો જ. અલ્યા તો જો લાલ્યો તો જો તકાબેન વૈનાગર જો છે એ વખતે હું લેવા જો છું બાયરીને હાલનો લે અરે ઓય બાપો બીમાર છે ઓય બાયરોના હાલલા લેવા ગયો સાહેબ અમોને હું કહેવાનું મંદિર આવો. મને પાણી પો લાવજો ઉભા રહો. પાણી લા મને રાતમાં દુખાય અરે આ ઓય બાપુ ઘેર બીમાર છે નો ખબર નહીં પડતી હોય કે એકલા હુના મેં ના દવાય લે લાવજો ચંદુભાઈ પાણી લાવો જલ્દી ફટાફટ આ પણ આ લાલ્યાને ખબર ના પડે કે આપણે લ્યો તકાબે પાણી પીઓ બિચારાનું મોત છે હો ભાઈ લ્યો મેલજો ચંદુભાઈ પછી ફરક પડ્યો તમને આ બધું વસાવ્યું છે એ કના માટે તો આ છોકરા ગોઠતા નહીં બોલો આયો અલ્યા તને આમ લાજ શરમ જેવું છે કે નહીં લગી રે આવો તકાભાઈ હું આવો આ બાપો ઘેર બીમાર છે ને તમે હાલના લેવાના આવી તો તમને શરમ આપી જો ઓલે તાણ બે જણો લગીને એક આટલી એ બુદ્ધિ નહીં આટલા કહું ભય છું. પડી ગયા તા આ તો પગાર તે ઉપર હાવથી બોડું ફૂટી નહીં ગયું ને ફૂટી ગયું હોત તો એ તો હા સળા હું હા ચાલે એ છે હાથ ગોળી આપી દો કે પણ ગોળીઓ તો ગળી શું બાપણ કેટલો હા ચડ્યો છે તમને એક આટલી પડી નહીં તમારો બાપ ઉપર લે ખાલી હા આ તો સળા રોજ થાય હું ખાલી હા મરી જાવ એટલે ખબર પડશે તમારો બાપો જેનો બાપ ના હોય ને એને જઈને પૂછ્યા હો આવડા મોટા ગયડા કર્યા તોય તમે સમજતા નહીં છે બસ 24 કલાક ભાઈ ફરવા વાળી રાખી બસ બે જણો પણ હાલો લેવા દે હાલો લે તો ઓય બાપા થોડી રહ્યો કે સેવા કરો કે બાપાની થોડી આરામ છો કે લગી લે કોઈ ચિંતા જ નહીં તમને બાપાની કોઈ ચિંતા જ નહીં આટલા બીમાર છું મોદાર હોય છું આપણે કેવા સેવા કરીએ આપણે છોકરોની લગી ચિંતા નહીં બોલો અને કોઈ હા ના થઈ ગયું હોય તો તમારું રણી કોણ થાલે હું એમ કહું આ બધું કોણ થા? વસાયું છે કના માટે મારા માટે વસાયું છે આ કોઈ આ લઈને છાતી બોધી લઈને ઉપર જવાના છો? જવાના છે કે પછી તમે લઈ જવાના છો બધું હોય જ પડી રહ્યા ભાઈ જાણ. પણ આ જે છે ને એ બધું હોય કન ભાઈ હાચવો બાપાની થોડી સેવા કરો એ બાપા મને દવા કોણ લઈ દો હું લેજો હોડ લગીન સંસ્કાર જ નહીં ક્યારો ગાડી ચંદુ પેપી ગાડી ખોલો મને દવા કોણ બોગાડો મને દુખાય લાવ આ બાજુ લાવ મને ઘર આવે પાછો હું દવાખાને લઈ જાઉં છું ને તમે ઘરમાં હું જોજો હા અમે હોય છીએ તમે તો જયા ફટાફટ પોકાળવા કરો વસ્તુ ખુલી
અને હાથ આવજે પાછો ના ના વસ્તુ ઓવા હાલે દવાખાને લઈ ગયો અને ફરવાનું ઓછું રાખો થોડો કોમ ધંધો કરો હા. ભાઈ બાપાએ બધું બંગલોર બની આલ્યો ગાડીઓ લઈ આલી ભાઈ આખો દાડો ફરફર ના કરવાનું હોય થોડી સેવાએ કરવાનું રાખો અને ફટાફટ પકડજો પાછા ના ગયડા પછી ને તને ખબર પડશે હાલ નહીં પડે અલ્યા પણ તખાએ હું નહીં કર્યું કે તાણ હું એ લાલ્યા માટે કેટલી મજૂરી કરી છે બાપડો રાતે 3 વાગે પોણત વાળવા જાય બોલો કેટલી મજૂરી કરીને આ બધું વસાઈ આલ્યું છે તાણા ઓન તો કોઈ ગાડીમાં ફરે છે પણ ઓન તો કોઈ મનમાં સહજ નહીં આ બારી લઈને હેડે હાલનો લેવા વડનગર તાણે પછી પકોડી ને બકોડી કેટલું ભાઈ, ખવડાવશે બધું વસાઈ આલ્યું છે એના માટે છે તો તાણ કોઈ આપણે લઈ જવાના છીએ. આપણે લઈ જવાના કે એ રહ્યો સાથી બોધીને લઈ જવાનું છે અને અત્યારે હું તો કહું બાપડો તકો ઉંમર થઈ એમાં તાણ. અને થોડી સેવા કરું તો બાપડાને કેટલું રેક ભાઈ મારો છોકરો મારા પાહણ છે આ તો સારું થી આપણે આયા ન કર ઓય ને ઓય મરી જો મરી જ જાય કે બાપડા નહીં હાથ આવ્યો તો કાલ ઉઠીને પટી જાય તો તાણ એટલે જ મિત્રો તમને હું કહું છું કે મહેરબાની કરીને આ વિડીયો સ્પેશિયલ જવાનીઓ માટે જ બનાવ્યો છે કે ઓવા. પોતાના મા બાપને સારી સેવા કરો બાપડાની ઉંમર થઈ હોય ને તો ઇવન ટાઈમે ખવડાવો કટકો રોટલો ખવડાવો શાંતિથી પાણી પાવો દવા દારૂ બધું કરો તમે તાણ. મા બાપની સેવા કરશો તો તમે આગળ આવશો કારણ કે જિંદગીમાં મા બાપ તમારા માટે જ બધું કરું કોઈ મા બાપ તો આપણો મા બાપ તો કોઈ આ બધું વસાઈ આલ્યું કે એ લઈ તો જવાનો નહીં જવાનો કે આપણે લઈ નહીં જવાના તાણ. બધું હોય જ પડી રહે પણ માણસઈ રીતે આપણે મા બાપની સેવા કરશો ને જેવા કર્મ કરશો ને એવું ફળ ભોગવવા મળશે તાણ. એટલે અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી માતાજી